સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજકોટના મેળાને શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે। વેપારીઓએ સારા વેપારની આશા વ્યક્ત કરી છે। 18 ઓગસ્ટ સુધી લોકમેળો ચાલશે। લોકો રાઇડ્સ ચાલુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બીજા દિવસે મેળામાં લોકોની ભીડ જોવા મળી। સવારથી લોકો મેળાની મજા માણવા પહોંચી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સહયોગી દીક્ષિતા જોડાઈ ચૂક્યા છે। દીક્ષિતા, લોકમેળાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને રાજકોટમાં આ લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેવો માહોલ? બિલકુલ બંસી, આપને માહોલ બતાવીશું, પરંતુ સૌથી પહેલા મેળાની જો વાત કરીએ, મેળો શું છે? આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે આ મેળો, અને પ્રાચીન કાળથી જે પરંપરાઓ ચાલતી આવી છે સૌરાષ્ટ્રવાસીઓએ હજી પણ એ પરંપરાઓ છે એ જાળવી રાખી છે। અને રાજકોટ ખાતે છે અમે રેસકોર્સ ખાતે કે જ્યાં ભવ્ય મેળાનો તો શુભારંભ થઈ ગયો છે અને લોકો પણ એટલી જ આતુરતા સાથે અહીંયા મેળામાં આવી રહ્યા છે, હર્ષોલ્લાસ સાથે, કારણ કે સાતમ આઠમનો આ તહેવાર છે અને આ મેળો ગઈકાલે 14મી તારીખથી શરૂ થયો છે કે જે 18મી તારીખે પૂરો થશે। એટલે આ 4-5 દિવસ છે રાજકોટવાસીઓ માટે તો ખૂબ જ મહત્વના દિવસ છે, મજા કરવાના દિવસો છે, મોજ કરવાના દિવસો છે, અને એક મિની વેકેશન જેવો માહોલ અહીંયા રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। લોકો તો અહીંયા આવી ગયા છે મેળો જોવા માટે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ગઈકાલે જે આ બધી જ રાઇડ્સ છે એ રાઇડ્સ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે એ રાઇડ્સ છે એ શરૂ નથી થઈ। કેટલીક રાઇડ્સ શરૂ કરવામાં આવી છે, તો એ ક્યારે શરૂ થશે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે આતુરતાથી। અમને પણ કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે બેન, ક્યારે આ બધી ચકરડીઓ છે એ શરૂ થશે? તો એ લોકોએ થોડી રાહ જોવી પડશે, કારણ કે બપોર પછી કદાચ જે નીતિ નિયમો છે અને જે એસઓપી બનાવવામાં આવી હતી એ એસઓપી બાદ કેટલીક રાઇડ્સો છે તેને મંજૂરી આપવામાં આવશે અને થોડા સમય પછી એ રાઇડ્સ પણ ચાલુ થઈ જશે। પરંતુ અત્યાર તો તે લોકોની આતુરતાનો અંત નથી આવ્યો। બે બાકડા બન્યા છે। કેટલાક લોકો મારી સાથે જોડાયા છે અને ક્યારના અમને પૂછી રહ્યા હતા, ક્યાંથી આવો છો તમે? અહીંયાના જ, અહીંયા રાજકોટ સિટીના જ છીએ અમે। મેળો માણવા માટે આવ્યા? હા, 5 દિવસ અમે તો આવીએ। બહુ ખુશ લાગો છો? મજા જ આવે। ઓલા વર્ષે મેળો ના કર્યો, આ વર્ષે કરી તો મજા જ આવે ને। ગયા વખતે થોડો બ્રેક આવી ગયો હતો ને વરસાદ, તો 5 દિવસ અમે ઘરે રહ્યા હતા। અમને હજી ખ્યાલ છે કે મેળામાં આવું તું તૈયાર થઈએ તો વરસાદ આવી જાય, એટલે અવાય તો નહીં જ અહીંયા। તો આ વર્ષે અમે વહેલા આવી ગયા છીએ કે 5 દિવસ મેળો કરીશું, ફૂલ મોજ, ફૂલ બ્રેક, ફૂલ। ક્યાંથી આવ્યા છો? ગોંડલથી। ગોંડલથી આવ્યા છો એટલે મમ્મીના ઘરે, પિયર આવ્યા? હા, પિયર મમ્મીના ઘરે આવી છો। અહીંયા અમે આવ્યા છીએ મેળો કરવા અને અહીંયા બહુ એન્જોય કરીએ છીએ। અને આ હમણાં રાઇડ્સ ચાલુ નથી થઈ તો એટલા માટે થોડુંક દુઃખ લાગે અને જો હવે રાઇડ્સ ચાલુ થાય ને તો બહુ મજા આવે। અને અહીંયા અત્યારે આ રાઇડ્સ છે કે જો કે ઓલી મોટી ચકેડી રહીને એમાં અમને બહુ મજા આવે, ખૂબ એન્જોય કરીએ એટલા માટે। બીક નથી લાગતી? નો, બીક નહીં લાગે। તમારા માટે તો મિની વેકેશન છે 5 દિવસ? હા, 5 દિવસ મિની વેકેશન છે। બહુ એન્જોય આમ કરીએ છીએ, પણ થોડુંક વીક લાગે છે કે વરસાદનું ટાણું છે એટલા માટે થોડુંક રાઇડ્સ ચાલુ થાય તો પણ બહુ મજા આવે। હજી રાહ જોવી પડશે રાઇડ્સ માટે? હા, એવું જ લાગે છે। એટલે અમે સવારના કેટલા 7 વાગ્યાના આવ્યા છીએ, 7 વાગ્યાના આવે છે, રાઇડ્સ ચાલુ થાય તો બેસીએ ને પછી આ છોકરાઓને થોડુંક એન્જોય કરાવીને થોડીક વાર નાસ્તો ને એવું કરીને પછી। શું નાસ્તો કર્યો? રાઇડ્સ તો ચાલુ નથી, તો અત્યારે ક્યાં ફર્યા આખા મેળામાં? આખા ફેરામાં અમે તો હજી તો અમે ઓલું બધું જોવા જાશું, આવડા પ્રદર્શન ને છે એ બધું જોવા જાશું। અત્યારે રાઇડ્સ ને છોકરાઓ માટે તો ચકડી ચાલુ જ છે, એટલા માટે છોકરાઓને અમે થોડુંક એન્જોય કરાવી લઈએ। કઈ ચકડીમાં બેઠો બેટા? મજા આવી? જમ્પિંગમાં બેઠો હતો? હજી કેટલી ચકડીમાં બેસવાનું છે? 3-4 એમ? 3 દિવસ? 5। છોકરાઓ બહુ ખુશ છે આ મેળામાં આવી। અને એક વસ્તુ એ કે સાતમનો આજનો તહેવાર એટલે ઠંડુ ખાવાનું હોય છે, એટલે એક દિવસ ગૃહિણીઓને રજા મળી જાય છે। હા, ગૃહિણીને રજા મળી, આગલે દિવસે તો રાંધવું જ પડે એના માટે તો પછી આગલે દિવસે જે રાંધે છે એ જ આજે ખાવાનું હોય એટલા માટે। તમે આ 4 દિવસ અહીંયા જ રોકાવાના છો? હા, 4 દિવસ। આ મેળામાં શું તમે ટેસ્ટ કર્યું આ વખતે? નવું શું ટેસ્ટ કર્યું? હજી કાંઈ કર્યું નથી, હવે કરશું અમે। જો કે એમાં છે કે સ્ટીમ ઢોકળા છે ગરમ ગરમ, પછી ખીચું છે, મકાઈ છે। મકાઈ તો અમે બહુ એન્જોય કરી, મકાઈ તો બહુ મજા આવી જાય। બિલકુલ, તો લોકો તો અહીંયા રાહ જોઈ રહ્યા છે અને સાથે સાથે અહીંયા ફૂડ કોર્ટ પણ છે કે લોકો થાકી જાય અને ત્યારબાદ જો તે લોકોને કંઈક જમવામાં લેવું હોય, કંઈ નાસ્તો કરવો હોય તો તેના માટેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। 8 જેટલા રસ્તાઓ છે સાવચેતીના ભાગરૂપે અહીંયા બંધ કરવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ અફરાતફરીનો માહોલ પણ ન સર્જાય। સાથે જ એવી અલગ અલગ રાઇડ્સ અને ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી એવી રાઇડ્સ છે
છે કે જે નાના બાળકો માટે છે અહીંયા, અને બાળકો પણ અહીંયા આવીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે, કારણ કે 5 દિવસ તો આજે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો છે કે જ્યાં દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે અને આ મેળાની મજા માણતા હોય છે અને રાહ જોતા હોય છે એક વર્ષથી કે આ મેળો ક્યારે પાછો આવશે, કારણ કે ગયા વર્ષે ભારે વરસાદને કારણે મેળો છે એ રદ કરવામાં આવ્યો હતો અને તે લોકોને અફસોસ થઈ ગયો હતો કે અમે તો મેળાની મજા માણી જ નહીં, કારણ કે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો છે તે લોકો માટે તો આ મેળો એક ઉત્સાહનો માહોલ છે. ઘરે પરિવારજનોને મળે છે, પોતાના પિયર દીકરીઓ આવે છે, સાતમ આઠમનો તહેવાર કરે છે, પરંતુ ગયા વર્ષે કચાશ રહી ગઈ હતી, પરંતુ આ વખતની જે કચાશ છે તે લોકો હવે આ વખતે પૂરી કરીને જ રહેશે. સાથે સાથે સીસીટીવી કેમેરા છે તેનાથી ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ચોરીની ઘટનાઓ અહીંયા જે ઘટી રહી છે વધારેમાં વધારે, તો એને ઓછી કરવા માટે પણ સતત પોલીસ છે તે ખડેપગ છે. સાથે એક બીજી વાત આપને જણાવી દઈએ કે ગઈકાલ રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે મેળામાં કેટલાક પાણી પણ કેટલીક જગ્યા પર થોડા થોડા ભરાઈ ગયા છે, એટલે કાદવ કિચડ જેવો પણ માહોલ છે, એટલે પણ લોકોને ઘણી મજા આવી રહી છે આ મેળામાં આવીને અને લોકો રાહ જોઈ રહ્યા છે કે અમારી જે ફેવરેટ રાઇડ્સ છે કે જેમાં અમે દર વર્ષે આવીએ છીએ, મજા કરીએ છીએ, તો એ ફેવરેટ રાઇડ્સ છે અમારી એ ક્યારે શરૂ થશે, કારણ કે ગઈકાલે કેબિનેટ મંત્રી છે રાઘવજી પટેલ તેમના દ્વારા આ જે રાઇડ્સ છે તે ખુલ્લી મૂકવામાં આવી હતી લોકો માટે, પરંતુ રાઇડ્સ તો ખુલ્લી મૂકી દેવામાં આવી, પરંતુ કેટલીક રાઇડ્સ એવી છે કે જે હજી પણ બંધ છે અને લોકો રાહ જોઈ રહ્યા છે બંસી કે આ રાઇડ્સ ક્યારે શરૂ થાય અને તેમની આતુરતાનો અંત આવે. હજી પણ લોકો આ જ રીતે રાતના 1 વાગ્યા સુધી મોજ મસ્તી કરવાના મૂડમાં છે. જી